કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફરારી પૂડા। તેના માટે મેં બે આ રીતે મીડિયમ સાઇઝના બટાકા આવે છે તે લઈ લીધા છે। બટાકાને સરસ એવા આપણે છોડી લઈશું અને તેને સારા પાણીથી સરસ એવા ધોઈ લઈશું। બટાકા ધોઈ લીધા પછી આપણે તેને સરસ એવા કોરા કરી લઈશું અને પછી તેને આપણે છીણી લઈશું। મેં આ રીતની જે મીડિયમ સાઇઝની છીણી આવે છે તે લઈ લીધી છે અને તેનું આપણે સરસ એવું છીણ કરી લઈશું। બટાકાને સરસ એવા આપણે છીણી લઈશું અને બટાકા છીણાઈ જાય પછી આપણે તેને 2 થી 3 પાણીથી સરસ એવા ધોઈ લઈશું। બટાકાને ધોવા જરૂરી છે તેથી તેમાં જે સ્ટાર્ચનું પ્રમાણ હોય તે નીકળી જાય। મેં 2 થી 3 પાણીથી સરસ એવા બટાકાને ધોઈ લીધા છે। પછી આપણે છીણને એક વાસણમાં કાઢી લઈશું। મેં એક વાસણમાં છીણને બધું કાઢી લીધું છે। પછી તેમાં આપણે સિમ્પલ એવા મસાલા કરીશું। તમે જે ફરાળમાં ખાતા હોય તે નાખી શકો છો। મેં એક લીલું મરચુંને કટ કરી લીધું છે ઝીણું ઝીણું। થોડા એવા ધાણા નાખી દઈશું। થોડી એવી હળદર નાખી દઈશું। તમે હળદર ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। થોડું એવું જીરું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આ રીતે મેં 5 થી 6 ચમચી જેવો ફરારી લોટ આવે છે તે લઈ લીધો છે તેને નાખી દઈશું। જો તમારી પાસે ફરારી લોટ ન હોય તો તમે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, કોઈ પણ લોટ તમે ફરાળમાં ખાતા હોય તે લઈ શકો છો અને પાણી નાખીને સરસ એવું બેટર રેડી કરી લીધું છે। પછી આપણે પેન ગરમ કરવા માટે મૂકીશું। તેમાં થોડું એવું તેલ લગાવી લઈશું અને જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તેમાંથી આપણે નાના નાના ચીલા બનાવી લઈશું। મેં એક જ પેનમાં 2 નાના નાના ચીલા બનાવીને રેડી કરી લીધા છે। તો તમારે એક મોટી સાઈઝનો બનાવો તો તે રીતે પણ તમે બનાવી શકો છો। મેં આ રીતે 2 નાના નાના ચીલા બનાવીને રેડી કરી લીધા છે અને થોડીવાર માટે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ એવા ધીમા તાપે શેકાવા દઈશું। મારા પૂડા એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે પછી તેને ફેરવી લઈશું। તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના ફરારી પૂડા બનીને રેડી થઈ ગયા છે। તમે તેને દહીં સાથે, ચા સાથે એમનેમ પણ તમે તેને ખાઈ શકો છો। હું બીજી એક મોટી સાઈઝનો પણ પૂડો બનાવીને રેડી કરી લઈશ। આ રીતે જોઈ શકો છો તમે સરસ એવો અમે બંને બાજુ તેને ગોલ્ડન બ્રાઉન શેકી લીધો છે અને થોડું થોડું આપણે તેલ પણ લગાવી લીધું છે। આપણા મસ્ત મજાના ફરારી પૂડા બનીને રેડી થઈ ગયા છે। તમે તેને ઉપવાસમાં એમનેમ પણ તેને ખાઈ શકો છો। મસ્ત મજાના આપણા ફરારી પૂડા બનીને રેડી થઈ ગયા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફરારી પૂડા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।